સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ખાતે આવેલા વારાહી શક્તિપીઠ મંદિરના મહંત અને મહામંડળેશ્વરની શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર દ્વારા નિમંત્રણ પત્રિકા આપવામાં આવી હતી। પ્રાંતિજના પોગલુ ખાતે આવેલા વારાહી શક્તિપીઠ મંદિરના મહંત અને મંડાલેશ્વર સુનિલદાસજી મહારાજને તથા બલરામદાસજી મહારાજને શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અયોધ્યા દ્વારા નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ઉપાધ્યક્ષ જયેશભાઈ પટેલ, જિલ્લા ધર્મચાર સંપર્ક પ્રમુખ જીતુભાઈ ગોસ્વામી, પ્રાંતિજ પ્રખંડ ધર્મચાર સંપર્ક પ્રમુખ દુષ્યંતભાઈ પંડ્યા, પોગલુ સરપંચ સામણાભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજે ખૂબ આનંદની વાત છે કે અમારા ગુરુજી પરમ પૂજ્ય સ્વામી રામ ભક્ત બલરામદાસજી મહારાજ દ્વારા ત્યાં ખાતમુહૂર્તમાં 1989માં ખાતમુહૂર્ત કર્યું। એ મારા શ્રી આજે નથી, પણ એને સૌભાગ્ય, એને આશીર્વાદના કારણે આજે મને પણ આ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મને જોવાનો મોકો મળ્યો છે। તો રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના, મા વારાહીના, મા ખોડિયાલના અને હનુમાન દાદાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ખૂબ સુંદર પ્રાણ પ્રતિષ્ઠા નિર્વિઘ્ન પૂર્ણ થાય અને ભારતનું ગૌરવ વધાર્યો એવા સૌ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને ખૂબ પોગલુ ગામના તમામ સમસ્ત ભક્તજનો અને પોગલુ ગામના દરેક ધર્મપ્રેમી જનતાને તરફથી હું આપનો આભાર માનું છું। ઉમંગ રાવલ, સાબરકાંઠા।